શરૂઆતમાં મળતી આવી મસ્ત મજાની નાની નાની કેરીનું આપણે આખી કેરીનું જો અથાણું બનાવવું હોય તો કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એ બધી જ વાત મેં આ વિડીયોમાં એટલી સરસ રીતે ડિટેલમાં સમજાવી છે. મસાલો કેવી રીતે બનાવવો છે, તેને કેવી રીતે ભરવાની, તેને કેવી રીતે સૂકવવાની, પલાળવાની, આ બધી જ મેં નાની નાની ટિપ્સ એટલી સરસ તમારી સાથે શેર કરી છે. બહુ સરસ વિડીયો છે, થોડો લાંબો છે પણ એકદમ કામનો છે. તો ચાલો બનાવી લઈએ અથાણું. તો જો 1 કિલો જેટલી મેં નાની કેરી લીધી છે અને શરૂઆતમાં જ આ કેરી મળે છે. એપ્રિલ મહિનો તમે જુઓ તો આખા એપ્રિલ મહિનામાં તમને આ કેરી મળશે. અને આ નાની નાની કેરી છે ને એમાં આપણે કહીએ ને કે એક પ્રકારની જાળી હોય કેરીમાં, એ નથી થયેલી હોતી, એકદમ કૂણી હોય છે. અને તેને ધોઈ લેવાની, પછી થોડી વાર માટે અહીં 20 થી 25 મિનિટ એમ જ રહેવા દેવાની, એટલે કે એમાં કંઈ જે ઉપર ચીર હોય ને એ બધું ગળી જશે, નીકળી જશે. તો આ રીતે 2 થી 3 પાણી વડે ધોઈ લેવાની છે. 1 કિલો કેરી છે. હવે મીઠું અને હળદરથી હંમેશા તેને આપણે આંતતા હોઈએ છીએ. તો અહીં જુઓ મેં પોણા કપ જેટલું આખું મીઠું લીધું છે. ઓથેન્ટિક રીતે જુઓ ને તો મીઠું આપણે મોટી કણીવાળું જ લેવામાં આવતું હોય છે, પરંતુ નોર્મલ હોય તો પણ ચાલે. અને અડધા કપ પ્રમાણે હળદર લઈ લેશું. બંનેને મિક્સ કરી લેવાની છે. અને ખબર છે, હળદર અને મીઠું છે ને નેચરલી પ્રિઝર્વેટિવ છે. કોઈ પણ પ્રિઝર્વેટિવ જોજો તમે અથાણામાં આપણે નથી ઉમેરતા. એનું કારણ છે કે હળદર મીઠું જ એનું કામ કરી લે છે. હવે જુઓ આ રીતે ડીટીયાના ભાગને દૂર કરીને 2 ચીરા પાડી લઈએ કેરીમાં. અને જુઓ ગોઠલી છે ને તેને આપણે કાઢી લેશું. આ ગોઠલી જ આપણને કહે છે કે કેરી કૂણી છે, અંદર સેજે તેમાં જાળી નથી પડેલી. અને એવી જ કેરીનો ઉપયોગ આપણે કરવાનો હોય છે. ખાસ તમને એક બીજી ટિપ્સ મારે આપવી છે કે જ્યારે તમે કેરી સમારો ને ત્યારે જોજો ઘણી વાર કેરી છે ને થોડીક તમને પીળાશ પડતી લાગે છે. અને એવી કેરીનો ક્યારેય ઉપયોગ નહીં કરવાનો, એનાથી અથાણું બગડે છે. એકાદ કેરી પણ જો વહી જશે ને તો અથાણું બગાડી દેશે. તો આ થઈ બીજી નંબરની ટિપ્સ. અને જુઓ તમે ફ્રેન્ડ્સ, જે પીળી છે અને એક વ્હાઈટ છે, તો વ્હાઈટ કેરીનો જ હંમેશા આપણે ઉપયોગ કરવો, ક્યારેય પીળી નહીં વાપરવાની. જો ડીટીયાથી પણ ખબર પડી જાય, એટલે કેરી તમારે આગળ સમારવાની જરૂર પણ નહીં પડે. તો સફેદ જે આપણે ડીટીયું તોડો અને સફેદ નીકળે એવી જ કેરીનો ઉપયોગ કરવાનો. હવે જે આપણે કટ કરી છે કેરી, એમાં બધામાં મીઠું અને હળદર ભરી લેવાની છે. અને દબાવી દઈએ આ રીતે સેજ, અને બધી જ કેરીને આપણે ભરી લેવાની છે. તમારે છે ને એક કામ કરવાનું, સાસુને નથી કહેવાનું. મારો વિડીયો જોઈને તમારે અથાણું બનાવી લેવાનું છે. એટલે સાસુ કહેશે કે બેટા તમને તો અથાણું આવડી ગયું, ખૂબ સરસ કહેવાય. તો આ રીતે બનાવજો તમે. અને જો આ રીતે ઉપર નીચે કરીએ ને તો બધી જ કેરીમાં સરસ એવું હળદર મીઠું લાગી જતું હોય છે. 2 દિવસ ઢાંકીને રહેવા દઈએ, વચ્ચે વચ્ચે 2 કલાક હલાવતા રહેવાનું. અને ત્યાર પછી જોઈએ આપણે 2 દિવસ પછી તો કેરીનો કલર તમે જુઓ ફ્રેન્ડ્સ, એકદમ બદલાઈ ગયો છે. ને એટલી સરસ થઈ ગઈ છે અને એકદમ સરસ તે આખી પીળી થઈ ગઈ છે. આવી રીતે કેરીને આપણે આથવાની છે. જુઓ આપણે કાચી કેરી જુઓ અને જે અથાઈ ગયેલી કેરી છે, 2 દિવસ આપણે ખાટા પાણીમાં રાખી છે, તેનો કલર એકદમ અલગ છે. તો આ રીતે કેરીને આપણે એકદમ સરસ પલાળી લેવાની છે. અને જે તેનું પાણી આપણે એમાં બન્યું છે ને મીઠા હળદરનું, એ બધું કાઢી લેવાનું છે અને તેને સૂકવવા દેવાની છે. અને કેરી છે તેની નીચેનું જે પાણી છે ને તેને ખાટું પાણી કહેવાય છે. સ્પેશિયલી ખાટું પાણી કેવી રીતે બનાવવું એ જો તમારે શીખવું હોય તો પણ મને કોમેન્ટમાં કહેજો, હું તમને શીખવાડીશ અને તમારી સાથે વિડીયો શેર કરીશ. જો કેરીને આ રીતે ઊભી રાખી દઈએ એટલે બધું પાણી નીકળી જાય. અને પછી આપણે તેને સૂકવવા મૂકવાની છે. અને જુઓ હવે મેથી લીધી છે, તો મેથી વગર તો અથાણું બનવાનું જ નથી. 1/3 કપ જેટલી મેથી આખી લીધી છે. અને છે ને ઘણાના ઘરમાં આ મેથીને પાણીમાં પલાળીને પણ ખાટા પાણીમાં ઉમેરવામાં આવે છે. હું તો સીધી જ આ રીતે ખાટા પાણીમાં પલાળું છું. અને 3 દિવસ આપણે એમ જ રહેવા દેવાની છે. આ અથાણું બનાવવામાં થોડુંક ટાઈમ લાગે છે. કેરી પલાળતા પણ વાર લાગે છે, તેને સુકાતા પણ વાર લાગે છે. તો જુઓ 700 ગ્રામ જેટલું આપણે સિંગ તેલ ગરમ કરવા મૂકી દઈએ. અને જોઈએ તો 2 પેકેટ મેં લીધા છે મેથીના કુરિયાના, અને તે 250 ગ્રામના છે. હવે એક 250 ગ્રામનું પેકેટ છે તેને આપણે જાડા તળિયાવાળી કડાઈ છે, અથવા તો મારી પાસે તપેલું હોય મોટું તે પણ ચાલે, એની અંદર ઉમેરી દઈશું. પછી જે બીજું પેકેટ છે ને એમાંથી મેં 50 ગ્રામ જેટલા કુરિયા લીધા છે, તો 300 ગ્રામ જેટલા કુરિયા થશે. જો આ રીતે હું તમને માપ આપું ને તો તમે પહેલી વાર બનાવો ને તો પણ તમારાથી પરફેક્ટ થાય. હવે આ છે ધાણાના કુરિયા. ધાણાના કુરિયા પણ હું અત્યારે ચડિયાતા જ એમાં ઉમેરું છું. બહુ જ સરસ ટેસ્ટ આવે છે. ઘણા છે ને રાઈના કુરિયા પણ ચડિયાતા ઉમેરે છે, પરંતુ આ સ્પેશિયલી આપણે મેથીવાળું બનાવવું છે ને એટલે હું મેથીના કુરિયા ઉમેરું છું. અને કાઠિયાવાડી રીતે બનાવું છું ને એટલે કાઠિયાવાડીમાં આપણે જોઈએ ને તો મેથીનો ઉપયોગ વધારે થાય છે. જો આખું પેકેટમાંથી 35 ગ્રામ જેટલા કુરિયા વધ્યા છે, એટલે ટોટલ આપણે 65 ગ્રામ જેટલા ધાણાના કુરિયાનો ઉપયોગ કર્યો છે. હવે રાઈના કુરિયા છે તો એ મેં 50 ગ્રામ જેટલાનો ઉપયોગ કર્યો છે. એપ્રોક્સલી 50 ગ્રામ લેવાના આપણે, આમ થયા છે 53 ગ્રામ જેટલા. અને કપમાં જોઈએ ને તો અત્યારે મીઠું જો અડધા કપ પ્રમાણે છે, વજનમાં 102 ગ્રામ જેટલું થયું છે.
હવે અહીં છે ને મરીનો સ્વાદ અથાણામાં બહુ સરસ લાગે છે. એટલે 1 ટેબલ સ્પૂન જેટલી મેં મેથી અંદર ઉમેરીને તેને ક્રશ કરી લીધું છે. મેથીનો સ્વાદ બહુ સરસ આવે. જો આખે આખી ઉમેરો ને તો કાઢી નાખ્યા બધા ખાતા ખાતા. આ રીતે ઉમેરો તો અથાણાનો સ્વાદ જ બેવડાઈ જતો હોય છે. આ રીતે વચ્ચે ઉમેરી દઈએ અને તેને ફેલાવી લઈએ. ત્યાર પછી અહીં 10 થી 12 લવિંગ લઈ લેવાના. આખા તે મીઠા ઉપર જ ઉમેરી દઈએ અને જુઓ સરસ એવો ધુમાડો નીકળી જાય, તેલમાંથી વરાળ આવી જાય. તમે વિડીયોમાં જોવો છો ઝીણી ઝીણી તમને વરાળ દેખાય. અથવા તો લવિંગને ઉમેરો તો તરત જ લવિંગ ઉપર આવવું જોઈએ એવું આપણે તેલ ગરમ કરવાનું. જ્યારે લવિંગ ઉમેરો ને ત્યારે મોઢું આઘું રાખવાનું, કેમ કે ઘણીવાર લવિંગ ફૂટીને મોઢે પણ લાગી જાય. જો થોડુંક ગરમ તેલ ઉમેરીને ઢાંકી દેવાનું. બધું નથી નાખવાનું, એ ધ્યાન રાખજો. ખાલી જે મસાલો આપણો કોટ થઈ જાય એટલું જ તેલ નાખીશું. 1 મિનિટ રહેવા દઈએ. પછી 2 ટેબલ સ્પૂન પ્રમાણે આપણે હિંગ ઉમેરીશું. પછી જ રાઈના કુરિયા ઉમેરવાના. જો ગરમ ગરમમાં આપણે ઉમેરી દઈએ ને રાઈના કુરિયા, અથાણામાં ચિકાસ આવે છે. અને આવી ટિપ્સ તો આપણને છે ને આપણા ઘરમાં વડીલો હોય ને એ આપતા હોય છે. અને મને પણ એમની પાસેથી જે મળી છે ને તમારી સાથે મેં શેર કરી છે. એકદમ સરસ આમ જો રતાશ પકડી જવો જોઈએ આપણો જે અથાણાનો બોળો છે એ. અને અહીં જો 3 દિવસ થાય ને એટલે મેથી પણ સરસ એવી પલ્લીને મોટી થઈ ગઈ છે. બહુ સરસ એવી ખાટા પાણીમાં તમે પલાળો ને એટલે એની કડવાશ પણ નીકળી જાય. અને સેજ આ રીતે દબાવો ને તો જો કેટલી સરસ મેશ થઈ જાય છે. બહુ જ મસ્ત આ રીતે કડવાશ દૂર થઈને એટલી સરસ મેથી સ્વાદમાં લાગતી હોય છે. આ ખાટી મેથી છે ને તેને આપણે છે ને હંમેશા કોટનના કપડા ઉપર સૂકવવાની. 4-5 વાર આપણે હાથ ફેરતો રહેવાનો કલાકે એટલે સરસ એવી સુકાઈને ડ્રાય થઈ જશે. અને ખાસ તેને ડ્રાય જ કરી દેવાની. હવે હળદરનું વજન જોઈએ તો 7 ગ્રામ જેટલું છે અને 1 ટેબલ સ્પૂન છે. 27 ગ્રામ જેટલી અહીં વરિયાળી થઈ છે અને 30 ગ્રામ જેટલી પણ તમે લઈ શકો છો. અને હંમેશા લાલ મરચું પાવડર છે ને નવું આપણે દળાવીએ ને તેનો જ ઉપયોગ કરવાનો. એટલે અથાણું આખું વર્ષ સારું પણ રહે છે અને કલર પણ સરસ આવે છે. 100 ગ્રામ જેટલું લાલ મરચું પાવડર થયું છે. આ બાજુ જોઈએ ને તો આ મસાલો આપણે જે બનાવ્યો છે ને અથાણાનો એ થોડોક સતત ગરમ રહેવો જોઈએ. એકદમ ઠંડો નથી કરવાનો, એ વાતનું ધ્યાન રાખવાનું. અને ત્યારે આપણે જો આ પ્રોસેસ કરવાની છે. જ્યારે સતત ગરમ હોય ને ત્યારે મરચું પાવડર ઉમેરી દેવાનું એટલે તે પણ થોડુંક એમાં ચડી જાય. અને જો લાલ મરચું પાવડર અને હળદર પાવડર મેં 1.5 ટેબલ સ્પૂન ઉમેરી છે. ઘણીવાર હળદર પાવડર વધવાથી પણ કાળાશ પડતું અથાણું થઈ જાય છે. અને જો આપણે વરિયાળી જે લીધી હતી તે પણ અંદર ઉમેરી દેવાની છે. બધું મિક્સ કરી લેશું. તો હળદર અહીં 10 ગ્રામથી 11 ગ્રામ જેટલી થઈ છે. આ રીતે નવા મસાલાથી તમે જ્યારે અથાણું બનાવો ને ત્યારે તેનો કલર જુઓ કેટલો સરસ આવે છે. અને આ મસાલો તમે કોઈ પણ અથાણામાં વાપરી શકો છો. એમ કે ખાટું દેશી અથાણું બનાવવું હોય તોય ભલે એમ. અને જો અહીં જે આપણી મેથી હતી ને તે કેટલી સરસ ડ્રાય થઈ ગઈ છે. પંખા નીચે અથવા તો તમે જ્યાં પવન આવે છે ત્યાં પણ સૂકવી શકો છો અને એકદમ તેને ડ્રાય બનાવી શકો છો. બહુ સરસ એવી કોરી થઈ ગઈ છે. અને ખાટી તો એટલી સરસ છે ને કે તમે મુખવાસની જેમ પણ આ મેથીને ખાઈ શકો છો. જો આ રીતે ચાળો ને એટલે મીઠું અને હળદર અલગ થઈ જશે. પછી આ મેથીના અથાણામાં આપણે જે મસાલો બનાવ્યો તેમાં ઉમેરી દેવાનો છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. જેવી મેથી ઉમેરો ને એટલે એકદમ ડ્રાય મસાલો થઈ જાય છે. જોઈ શકાય છે સેજ તેલ દેખાતું હતું ને એ પણ બધું એકદમ સરસ સૂચાઈ ગયું છે. તો આ રીતે મસાલો તૈયાર થઈ ગયો છે આપણે આખી કેરીનો. હવે આપણે તેને ભરતા પહેલાં બરણીને ચેક કરવાની છે. એકદમ સરસ તડકે તપાવેલી, કોરી અને એકદમ સરસ ચોખ્ખી થઈ ગયેલી હોવી જોઈએ. કાંઈ પણ એની અંદર ચોટેલું ન હોવું જોઈએ. એવી રીતે ક્લીન કરી લેવાની છે. ત્યાર પછી અહીં કેરી છે એને જુઓ સુકાતા 3 દિવસ થયો છે. જ્યારે દબાવો ને ત્યારે આંગળી સાથે અથવા તો કેરીમાંથી પાણી નીકળવું જોઈએ. નહીં પાણી નીકળે તો કેરીનું અથાણું બગડી જાય છે. પછી તે લાંબો ટાઈમ સુધી સારું પણ નથી રહેતું. અને ઘણીવાર એવું થાય કે ઘણાને આથણામાં ઉભરા આવી જાય, તેલ બહારું નીકળી જાય. તો આ એનું જ એ જ કારણ છે કે કેરી બરોબર સુકાળી નથી. તેમાં ગરમી થાય છે અને તેમાં આ થાય છે કેરી. જો સુકાવામાં તમે આ રીતે ટૂથપીકને આ રીતે કરી દો ને અંદર સુધી પવન જતો હોય છે. 1 વર્ષ મારે એવું થયું હતું કે જ્યારે હું અથાણું બનાવતી હતી ને ત્યારે કેરી અંદરથી ફૂગાઈ ગઈ હતી. તો આ ટિપ્સ છે ને મને મારા બાજુવાળાએ આપી હતી કે તમે આ રીતે થોડીક સ્ટીકને કરી લ્યો ને એટલે અંદર સુધી પવન જાય અને કેરી એકદમ સરસ જુઓ કેટલી સરસ ડ્રાય થઈ ગઈ છે. ખરેખર કોઈ પણ વ્યક્તિ પાસેથી જ્યાં સારું શીખવા જેવું હોય ને ત્યાં શીખી લેવાનું. મને બહુ સરસ મારા બાજુવાળાએ ટિપ્સ આપી હતી અને આજ સુધી હું એને ફોલો કરું જ છું. એમ આ રીતે જો હવે અથાણો ભરી લેવાનું છે. કેરીને સરસ રીતે ભરી લેવાની, દબાવી દેવાની છે. બહુ સરસ એવી આ નાની નાની કેરી એટલી સરસ આમ જોતા જેમ થાય ખાઈ લઈએ. એમાંય જ્યારે કાઠિયાવાડી અથાણું તમે બનાવો ને એનો તો સ્વાદ જ અલગ હોય છે. આ રીતે તમે બનાવો એટલે કાઠિયાવાડમાં આ મસાલાને બોળો કહીએ છીએ અમે. અને બહુ સરસ આ બોળો બને છે. આ રીતે બધી કેરી ભરાઈ જાય ને પછી આપણે જે જાર છે કાચની એની અંદર થોડો મસાલો ઉમેરીને પાતળું લેયર કરી દેવાનું. જો હું જેવી રીતે ભરું છું ને એવી રીતે પાતળું લેયર કરી દેવાનું છે. આ રીતે આખી જારમાં ફેલાવી લેવાનું. અને ત્યાર પછી મસાલાની ઉપર કેરી ગોઠવવાની છે. તો વધારે હોય કેરી
અથવા માનો કે 2-3 કિલો અથાણું બનાવ્યું છે તો એ પ્રમાણે આપણે ગોઠવતી જવાની. કિલો છે તો જો 5 જેટલી કેરી આવશે અને ત્યાર પછી એની ઉપર આપણે ફરીથી મસાલાનું લેયર કરવાનું. તો આ અથાણાને હંમેશા આવી રીતે આખું વરસ સારું રખાતું હોય છે. આ તો કાચની જાર છે, પરંતુ પેલા ચિનાઈ માટીના જે જીલા આવે છે મોટા મોટા, એમાં લેયર દેખાય નહીં. એટલે એવું નથી કે મેં આ જાર લીધી છે કે તમે એ ન લઈ શકો, પરંતુ જો આવી રીતે ગોઠવવાનું ને દેખાય તમને એટલે મેં આ લીધી છે. તો 2 થી 3 વાર કેરી થશે અને 3 વાર લેયર થશે. તો આવી રીતે આપણે કેરી ઉપર મસાલાનું લેયર, એની ઉપર કેરી, એવી રીતે 3 થી 4 વાર લેયર થશે અને કેરી થશે. અને ઉપર જે આપણે ગરમ તેલ ઠંડુ થઈ ગયેલું પડ્યું છે ને એ ઉમેરી દેવાનું. માનો કે તેલ તમારું બધું જ વપરાઈ ગયું છે અથવા ઘટ્યું છે તો થોડુંક સાઈડમાં તેલ ગરમ કરીને તમે ઉપરથી ઉમેરી શકો છો. તેલ રાખજો કે જ્યારે તમે અથાણું બહાર કાઢો ને ત્યારે પણ એમાં ઓછું ન થઈ જાય અને લૂછી લેવાની બરણીને, એટલે છે ને ફૂગ ન લાગે. ઘણીવાર મસાલો ચોટ્યો હોય ને તો પણ અથાણામાં ફૂગ લાગે છે. અને તેલ રાખજો કે જ્યારે અથાણું કાઢો ને ત્યારે છે ને તેલ એની સાથે નીકળતું રહેતું હોય છે. બહુ સરસ ટેસ્ટી બને છે. 1-8 કિલો બનાવી જોઈએ એટલે અથાણામાં પણ આપણે ફાવટ આવી જાય. ટ્રાય કરજો, શેર કરી જજો.